હા, બાબર તાલુકા પંચાયતની 3 સીટો છે અને 18 તાલુકા પંચાયત છે, 3 જિલ્લા પંચાયત છે. આમાં ચૂંટણીનો બહુ માહોલ હતો. માહોલમાં અત્યારે જે પરિણામ કાલે આવવાના છે એ પરિણામની તો આ સૌ લોકો રાહ જોઈ રહ્યા છે. પણ મારા મંતવ્ય પ્રમાણે અહીંના સ્થાનિક ધારાસભ્ય અને મંત્રીશ્રીના કારણે લોકોમાં ખૂબ રોષ ફાટી નીકળેલો છે. કારણ કે એ લોકોએ વાલા દવલાની નીતિથી ટિકિટો ફાળવેલી છે. ગામડામાં કોઈ વિકાસના કામ કરેલ નથી, તેમજ જે વચન આપેલ છે એ પણ પૂરા કરેલ નથી. લગભગ ક્યાંય પણ આ લોકોએ જે તે બોલવાનું ખરું પણ કંઈ આપતા નથી. એના માટે લોકોને ખૂબ રોષ છે. કારણ કે તાલુકા અને જિલ્લા પંચાયતની ટિકિટોમાં પણ આ લોકોએ કોઈ સગા હાળા હોય, બનેવી હોય, કોઈ પણ આ એમના સગાવાલા દ્વારા સિવાય ગામમાં હોય એ બધી બાજુ પણ એમના સગાવાલા સિવાય ટિકિટો આપેલ નથી. આનું પરિણામ ભોગવવાનો વારો હા, પરિણામ ચોક્કસ ભોગવવો પડશે. કારણ કે લોકોમાં એટલો અસંતોષ હતો. કારણ કે અમને જે વચન આપીને ટિકિટ નથી આપી, એના માટે મેં અગાઉ કહ્યું હતું કે લોકોને અમારી ખૂબ માગણી હતી. આ વિસ્તારમાં લોકોના અમે ટાપા કરેલા હતા. લોકોના અમે રાત દિવસ લોકો વચ્ચે રહીને એમના માટે કામ કરેલું છે. એટલા માટે લોકોને અમારી માગણી હતી. તેમ છતાં આ લોકોએ અમને ઈરાદાપૂર્વક ટિકિટ ના આપી. એમાં જે નવા કોંગ્રેસમાંથી લાવી અને ભાજપમાં લાવી અને એમને ટિકિટ આપીને જે મીઠા સીટમાં લાવેલ છે એમનું તો ભયંકર પરિણામ ખોટું ભોગવવું પડશે એવી પૂરેપૂરી શક્યતા છે. અને જે બરવાળા સીટ છે એમાં પણ અત્યારે પૂરેપૂરી શક્યતા છે કે એ પણ ભાજપ જીતી શકે એવી શક્યતા જ નથી. સણવા સીટમાં પણ એવી ને એવી પોઝિશન છે. આ રીતે પોઝિશન એટલા માટે છે કે આ એક જ મંત્રીશ્રીના કારણે, જે સ્વરૂપજી મંત્રીશ્રીના કારણે જ આ તકલીફ ઊભી થઈ છે. લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. હજુ તો આમાં કેટલોય રોષ ફાટી નીકળ્યો છે. જે અમારે પેટા ચૂંટણીની અંદર જે નર્મદાનું વચન આપેલ છે કે જે કુવાડા, બરવાળા, ભીમોરડી, અભાસણા એવા અન્ય 12-13 ગામોને પેટા ચૂંટણીમાં મંત્રીશ્રીએ અને જે મુખ્યમંત્રીની હાજરીમાં આ સ્વરૂપ જે વચન આપેલ હતું, પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી કે નથી કોઈ અને કોઈ ક્યાંય રજૂઆત પણ કરેલ નથી. અમે રજૂઆત કરી છે પણ આ લોકોએ મંત્રીશ્રીએ ક્યાંય રજૂઆત કરેલ નથી કે નથી એનું કોઈ પરિણામ આવેલ નથી. હજી મંત્રીશ્રીએ વિકાસના કામો ગામડામાં કેવા કરેલા? વિકાસના કામો એ મેં કીધું એવી રીતે કે જે કાંઈ પણ વચન આપેલ છે, જે ધારો કે ઇન્દરવા, આપણે બાપરથી ઇન્દરવા રોડ તમે હાલ તમે જોયા હો તો એટલા બધા લોકો ચાલે પગે ચાલી શકે એવી રસ્તો નથી, ખરાબ છે. હવે એ લોકોને વચન આપે છે કે લોકો રજૂઆત કરે એટલે ખોટું ઊલું બનાવવાની વાત કરે છે કે ભાઈ આ તો અમારે પોળો કરવાની વાત છે એટલે થોડું મોડું થાય છે. અરે ભાઈ, અમે સરકારમાં અત્યારે કેટલાય વર્ષથી આ પાર્ટીઓમાં બેઠા છીએ એટલે કોઈ એવી ખોટી વાત ના હોય. આ તો સરકારના રૂલ્સ પ્રમાણે અમુક ટાઈમે પહોળા રોડ થતા હોય છે, ડામર રોડ નવા બનતા હોય છે, એ સરકારનો રૂલ્સ છે યાર. આ તો વસ્તીને ઓલું બનાવે છે કે ભાઈ અમે પહોળો રસ્તો કરવા માટે થોડું મોડું થયું છે. આવી રીતે ખોટું ના ચાલે. એવા ઇન્દરવાથી દાંડવાળા રોડ પણ એ લોકોએ આજ દિન સુધી વચન આપીને કરેલ નથી. અમારે અબાસણાથી રડકિયા રોડ પણ એમને બોલેલ છે, એ પણ આજ દિન સુધી કરેલ. એવા કેટલાય વચન પેટા ચૂંટણીમાં આપેલ છે પણ એક પણ થયેલ નથી. ખાલી એમના પેટા કોન્ટ્રાક્ટરોમાં વાળા દવાના પેટા કોન્ટ્રાક્ટરને કામ આપવા માટે અને એ બધું એમના મળતિયાઓને કામ આપવા માટેનું કામ કરે છે, બીજું કોઈ કામ થતું નથી. નર્મદાના પાણી માટેની કેટલાક વિસ્તારોમાં સમસ્યા છે, પિયત માટે એમાં કોઈ કામગીરી થઈ નહીં, કોઈ થઈ નથી. મેં કીધું એમ આપણે જે 12 ગામમાં અમારે આ સમસ્યા છે એ પેટા ચૂંટણીમાં વચન આપેલું હતું, એ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી. શું આનું પરિણામ આ ચૂંટણીમાં જોવા મળશે? આ પરિણામમાં માન્ય પત્રકારોનો તો ખૂબ આભાર માનવો જોઈએ, તમારો બેનનો, કાંતુભા અને ભાઈ શ્રી મહેન્દ્રભાઈ. કારણ કે આ તમે એક લોકો સુધી વાત પહોંચે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે જે આ લોકો ખોટા વચન આપીને ખોટા નેતાના પહેરી જાય એના માટે પબ્લિકને જાગૃત કરવાની જરૂર છે. હજુ પણ અમે 2027 સુધી તો આપના માધ્યમથી અમે
જેટલી પબ્લિક જાગૃત થશે એટલી કરશું કે આવા ખોટા નેતાઓ કાંઈ પહેરી ન જાય, જુઠ્ઠા નેતાઓ ન પહેરી જાય, ખોટા વચન આપી અને ખોટા અમને પણ વચન આપ્યું છે કે તમને જિલ્લા પંચાયતની ટિકિટ આપશું. આવા વચન આપીને જે નેતાઓ જતા રહે એને પબ્લિકે પાઠ ભણાવવો જોઈએ, એમને પણ ભણાવવો જોઈએ. ને અત્યારે ગઈકાલે પણ પરિણામ ઓછું આવશે એનો પણ પાઠ, એનો પાપ પણ આ માન્ય ધારાસભ્ય અને સ્વરૂપજીને પણ પાપ લાગવાનું છે. આ પાર્ટીનું ઘોર ખોદી છે આ સ્વરૂપજી.